नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું ટકા વાય એટલે કે પર્સન્ટેજ। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 42માં એક સંખ્યાના 40% ઉમેરવામાં આવે છે। આમ કરવાથી જે સરવાળો આવે છે તે જે સંખ્યાના 40% ઉમેરવામાં આવ્યા છે તે જે સંખ્યાના 40% ઉમેરવામાં આવ્યા છે તે સંખ્યા જેટલો થાય છે તો તે સંખ્યા કઈ હશે? તે સંખ્યા કઈ હશે? 82, 80, 72 અને 70। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓલ તો જુઓ, આ 42માં એક સંખ્યાના 40% ઉમેરવામાં આવે છે। 42માં એક સંખ્યાના 40% ઉમેરવામાં આવે છે તો આપણે માની લઈએ કે x ના 40% ઉમેરવામાં આવે છે। આ 42માં એક સંખ્યાના એટલે કે x ના 40% ઉમેરવામાં આવે છે, એડ કરવામાં આવે છે। આગળ આમ કરવાથી જે સરવાળો આવે છે તે જે સંખ્યાના એટલે x ના 40% ઉમેરવામાં આવ્યા છે તે સંખ્યા જેટલો થાય છે। મતલબ કે આ x જેટલો થાય છે મતલબ કે બરાબર x થાય છે, ઇક્વલ ટુ x થાય છે। એટલે આગળ માટે therefore આ 42 ના 42 આ વર્તાનું વર્તા પછી આ x ના 40% છે। આ 42 ના 42 વર્તાનું વર્તા પછી આ x ના 40% બરાબર ઇક્વલ। આ x ને આપણે x ના 100% એમ લખી શકીએ। ફરીથી એકવાર once again આ x ને આપણે x ના 100% એમ લખી શકીએ। કઈ રીતે? તો જુઓ, x ના 100% બરાબર ઇક્વલ x ગુણ્યા 100 ના છેદમાં 100 થાય। ફરીથી એકવાર આ x ના 100% એટલે x ગુણ્યા 100 ના છેદમાં 100 થાય। એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે ફક્ત આ x બચે। મતલબ કે x ના 100% એટલે x જ થાય એટલે તે સંખ્યા પોતે આવી જાય, સ્વયં થાય, શાલ થાય, ઇટ શાલ થાય। મતલબ કે સંખ્યા પોતે પોતાનામાં 100% જ હોય છે, 100% જ હોય છે, 100% જ હોય છે। એ આગળ માટે therefore આ 42 બરાબર ઇક્વલ આ x ના 100% ઓછા આ x ના 40% થાય। ફરીથી એકવાર once again આ 42 બરાબર આ
ના 100% ઓછા x ના 40% થાય. મતલબ કે આ વર્ગતા x ના 40% આ બાજુ આવે તો ઓછા માઈનસ x ના 40% થાય. મતલબ કે ચિહ્ન બદલાય છે, એટલે કે વર્ગતાનું ઓછા થઈ જાય, પ્લસનું માઈનસ થઈ એટલે આગળ. માટે therefore આ 42 બરાબર 42 ઇક્વલ ટુ x ના 60% થાય. x ના 60% થાય. મતલબ કે x ના 100% માંથી આ x ના 40% ઘટે તો આપણી પાસે x ના 60% બચે. મતલબ કે આ 100% ઓછા 40%, આ 100% ઓછા 40% બરાબર 60% થાય. 60% થાય. 60% થાય. 60% થાય. 60% થાય એની આગળ. માટે therefore આ 42 ના 42 આ બરાબરનું બરાબર આગળ x ના 60% એટલે x ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. x ના 60% એટલે x ગુણ્યા 60 ના છેદમાં 100 થાય એટલે આગળ. માટે therefore આ 42 ગુણ્યા આ 100 ના છેદમાં 60 બરાબર x થાય. આ 42 ગુણ્યા આ 100 ના છેદમાં 60 બરાબર x થાય. મતલબ કે આ ગુણ્યા 60 ના છેદમાં 6 ગુણ્યા 60 ના છેદમાં 6 આ બાજુ આવે તો ગુણ્યા આ 100 ના છેદમાં 60 જાય, ગુણ્યા આ 100 ના છેદમાં 60 જાય. મતલબ કે કોઈક સંખ્યાને બીજી બાજુ પણ ગુણ્યા કરીને લખવી હોય, આ સંખ્યા અહીંયા આ રીતે ગુણાકારમાં છે તો આ સંખ્યાને આ બાજુ પણ એટલે બીજી બાજુ પણ ગુણાકાર કરીને લખવી હોય તો તેને ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે, એટલે કે રિવર્સ કરીને લખવાની હોય છે. રિવર્સ કરીને લખવાની હોય છે એટલે આગળ. માટે therefore શું થશે એટલે સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 60 ને પણ આપણે 6 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ. આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 6 સત્તા 42 થાય. મતલબ કે આ 42 માં આ 6 વડે 7 બારમાં ભાગ લાગે. મતલબ કે 7 અને 6 નો એટલે 6 અને 7 નો ગુણાકાર 42 થાય. 42 થાય. 42 થાય. 42 થાય. 42 થાય. 42 થાય એટલે આગળ. આ 10 સત્તા 70 થાય. 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 70 થાય. 70 થાય અને આ બરાબર છે અને આ x છે. મતલબ કે x બરાબર 70 થાય. x ઇક્વલ ટુ 70 થાય. x ઇક્વલ ટુ 70 થાય. મતલબ કે તે સંખ્યા 70 હશે. તે સંખ્યા 70 હશે. 70 હશે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વર્ગમાં વન ક્લાસમાં 70 વિદ્યાર્થીઓ છે. 70 સ્ટુડન્ટ છે. 30% વિદ્યાર્થીઓ ગણિતમાં મેથ્સમાં નાપાસ થાય છે, ફેલ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે, સફળ થયા હશે, સક્સેસ થયા હશે? 21, 28, 55 અને 49. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વર્ગમાં 70 વિદ્યાર્થીઓ
છે 70 સ્ટુડન્ટ છે આગળ આ 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે પણ કોના તો આ 70 ના 30% બરાબર આ 70 ના 30% બરાબર આ 70 ના 30% બરાબર નાપાસ થયા હશે ફેલ થયા હશે એટલે આગળ આ 70 ના 30% એટલે 70 ગુણ્યા 30 ના છેદમાં 100 થાય આ 70 ગુણ્યા 30 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ જ પ્રમાણે આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો જુઓ આ 70 ને આપણે 7 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ 30 ને પણ આપણે 3 ગુણ્યા 10 એમ લખી શકીએ અને આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ આગળ આ 10 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય ઇન શોર્ટ ઉપર ઇન શોર્ટ ટૂંકમાં 10 ગુણ્યા 10 એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એબો બિલો ડિલીટ થઈ જશે આપણી પાસે આ 7 અને 3 બચે મતલબ કે 7 અને 3 નો ગુણાકાર બચે એટલે 3 અને 7 નો ગુણાકાર બચે આગળ 7 તારીખ 21 થાય 21 થાય મતલબ કે 70 ના 30% 21 થાય 21 થાય મતલબ કે 21 વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હશે 21 વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હશે હવે આગળ કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે તેને શોધવાનું છે તો જુઓ તેના માટે આપણને સૌપ્રથમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ખબર છે અને જે આ 70 છે 70 છે એટલે આગળ આ 21 ને આ 70 માંથી ઘટાડવા પડે આ 70 માંથી એટલે કુલ વિદ્યાર્થીઓમાંથી આ 21 ને ઘટાડવા પડે એટલે આગળ આ 70 ઓછા 21 બરાબર 49 થાય 49 થાય 49 થાય મતલબ કે ગણિતમાં મેથ્સમાં આ 49 વિદ્યાર્થીઓ 49 સ્ટુડન્ટ પાસ થયા હશે સફળ થયા હશે 49 વિદ્યાર્થીઓ પાસ એટલે સફળ થયા હશે સક્સેસ થયા હશે એટલે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક જેલમાં દર વર્ષે 200 ટેબલ 500 ખુરશી તથા 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી થાય 40 20 25 અને 30 40 20 25 and 30 હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક જેલમાં દર વર્ષે આ 200 ટેબલ આગળ આ 500 ખુરશી તથા 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે ફરીથી એકવાર જેલમાં દર વર્ષે એવરી યર 200 ટેબલ
500 ખુરશી તથા 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે આગળ આ બધાનો સરવાળો કરવામાં આવે. આ બધાનો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ઉત્પાદન મળી જાય. કુલ ઉત્પાદન મળી જાય. કુલ ઉત્પાદન મળી જાય. એટલે કે કુલ વસ્તુઓની સંખ્યા મળી જાય. કુલ વસ્તુઓની સંખ્યા મળી જાય. કુલ વસ્તુઓની સંખ્યા મળી જાય. એટલે આગળ સૌપ્રથમ આ 500 ને 200 700 થાય. આગળ 700 ને 100 800 થાય. 800 થાય. 800 થાય. મતલબ કે કુલ 800 વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કુલ 800 વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આગળ આપણે આ ટેબલની ટકાવારી શોધવાની છે. આ ટેબલની ટકાવારી શોધવાની છે. તો જુઓ સૌપ્રથમ ટેબલની સંખ્યા કેટલી છે? ટેબલની સંખ્યા કેટલી છે? તો જુઓ ટેબલની સંખ્યા આ 200 છે. ટેબલની સંખ્યા 200 છે. ટેબલની સંખ્યા આ 200 છે. આગળ આ 200 ને ટકામાં પૂછેલું છે. આ 200 ને ટકામાં માંગેલું છે. તો જુઓ આ 200 ટકામાં કઈ રીતે રૂપાંતર થશે? કઈ રીતે રૂપાંતર થશે? પર્સન્ટેજમાં કઈ રીતે કન્વર્ટ થશે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 200 ના છેદમાં એટલે ભાગાકારમાં, આ 200 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 800 લખાશે. 800 રાઈટ થશે. 800 રાઈટ થશે. મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં કુલ વસ્તુઓની સંખ્યા લખવાની હોય છે. કુલ વસ્તુઓની સંખ્યા લખવાની હોય છે. કુલ વસ્તુઓની સંખ્યા લખવાની હોય છે. મતલબ કે કુલ 800 વસ્તુઓમાંથી 200 વસ્તુઓ એટલે કે 200 ટેબલ છે. 200 ટેબલ છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 200 વસ્તુઓ છે. એટલે કે 200 ટેબલ તો છે, પણ કુલ કેટલામાંથી તો કુલ કેટલી વસ્તુઓમાંથી તો જુઓ કુલ આ 800 વસ્તુઓમાંથી, આ કુલ 800 વસ્તુઓમાંથી. આગળ વધુમાં મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાનું હોય છે. 100% વડે પણ મલ્ટીપ્લાય કરવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 200 ચોક 800 થાય. મતલબ કે આ 800 માં એટલે આ 800 ને આ 200 વડે 4 વારમાં ભાગ લાગે. 4 આંટીમાં ભાગ લાગે. ધેટ ઇઝ 4 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. મતલબ કે આ 200 અને 4 નો એટલે 4 અને 200 નો ગુણાકાર આ 800 થાય. 800 થાય. આગળ આ 100 માં એટલે આ 100 ને આ 4 વડે 25 વારમાં ભાગ લાગે. 25 ટાઈમ્સ માં ડિવાઈડ થશે. મતલબ કે આ 25 અને 4 નો એટલે આ 4 અને 25 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. એટલે આપણને આ 25 મળે અને આ ટકાનો ટકા તો છે. આ 25 ના 25 અને આ ટકાનો ટકા. મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન 25% થાય. 25% થાય. આગળ આ 25% ને આપણે 25 ના છેદમાં 100 એમ લખી શકીએ. આ 25% ને આપણે 25 ના છેદમાં 100 એમ લખી શકીએ. મતલબ કે 25% એટલે 25 ના છેદમાં 100 થાય. મતલબ કે મીનિંગ કે
મીનિંગ કે કુલ 100 વસ્તુઓમાંથી કુલ 100 વસ્તુઓમાંથી કુલ 100 વસ્તુઓમાંથી 25 વસ્તુઓ ટેબલ હશે 25 વસ્તુઓ ટેબલ હશે ફરી એકવાર આ કુલ 100 વસ્તુઓમાંથી આ 25 વસ્તુઓ ટેબલ હશે 25 વસ્તુઓ ટેબલ હશે મતલબ કે આ કુલ 800 વસ્તુઓમાંથી આ કુલ 800 વસ્તુઓમાંથી આ 200 વસ્તુઓ એટલે 200 ટેબલ ટકામાં એટલે પર્સન્ટેજમાં 25 કહેવાય 25 મતલબ કે ટેબલની ટકાવારી 25 હશે 25 હશે સો તેથી આ વિકલ્પ તમારો સાચો વિકલ્પ થશે હવે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે એક પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો 25 પક્ષીઓ અને 35 સરીસૃપ પ્રાણીઓ હોય તો જાનવરોની ટકાવારી કેટલી થાય 30 40 20 અને 25 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીં કુલ પ્રાણીઓની સંખ્યા શોધવી પડશે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ 20 જાનવરો છે આગળ 25 પક્ષીઓ છે અને છેલ્લે આ 35 35 સરીસૃપ પ્રાણીઓ છે ફરીથી એકવાર સૌપ્રથમ આ 20 જાનવરો છે ત્યારબાદ આ 25 પક્ષીઓ છે અને છેલ્લે આ 35 35 સરીસૃપ પ્રાણીઓ છે એટલે આગળ આનો સરવાળો કરવાનો છે એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20 ને 25 45 આગળ 45 ને 35 45 ને 35 45 ને 35 45 ને 35 80 થશે કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 45 માં 35 માં 5 ઉમેરવામાં આવે તો 50 થાય 50 થાય આગળ અને 50 માં આ 3 એટલે 30 ઉમેરવામાં આવે તો આપણને 80 મળે 80 મળે મતલબ કે કુલ પ્રાણીઓની સંખ્યા 80 હશે કુલ પ્રાણીઓની સંખ્યા 80 હશે 80 હશે હવે આગળ આપણે આ જાનવરોની ટકાવારી શોધવાની છે તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ જાનવરો કેટલા છે તો જુઓ જાનવરો આ 20 છે 20 છે જાનવરો આ 20 છે 20 છે હવે આગળ આ 20 ને ટકામાં માંગેલું છે પર્સન્ટેજમાં શોધવાનું કીધેલું છે એટલે સૌપ્રથમ આ 20 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 80 લખાશે 80 રાઈટ થશે મતલબ કે કુલ પ્રાણીઓની સંખ્યા લખવાની હોય છે મતલબ કે આ કુલ 80 પ્રાણીઓમાંથી 20 પ્રાણીઓ જાનવરો છે 20 પ્રાણીઓ જાનવરો છે મતલબ કે 20 પ્રાણીઓ 20 જાનવરો 20 પ્રાણીઓ જાનવરો છે 20 પ્રાણીઓ જાનવરો છે 20 પ્રાણીઓ જાનવરો છે પણ કુલ કેટલા પ્રાણીઓમાંથી તો જુઓ કુલ આ 80 પ્રાણીઓમાંથી આ કુલ 80 પ્રાણીઓમાંથી માટે therefore આ 80 ને છેદમાં લખવાના હોય છે આ 80 ને ડિનોમિનેટરમાં રાઇટ કરવાના હોય છે also વળી ઉપરાંત
આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે. 100% વડે પણ ગુણવાની હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 20 ચોક 80 થાય. મતલબ કે આ 80 માં એટલે આ 80 ને આ 20 વડે 4 આંટીમાં ભાગ લાગે. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. મતલબ કે 20 અને 4 નો એટલે 4 અને 20 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 80 થાય 80 થાય. આગળ આ 100 ના છેદમાં 4 એટલે 100 ભાગ્યા 4 બરાબર 25 થાય. 25 થાય અને આ ટકાનો ટકા તો છે પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 25% થાય. આગળ આ 25% ને આપણે 25 ના છેદમાં 100 એમ લખી શકીએ. મતલબ કે કુલ 100 પ્રાણીઓમાંથી 25 પ્રાણીઓ જાનવરો હશે. ફરીથી એકવાર કુલ 100 પ્રાણીઓમાંથી આ 25 પ્રાણીઓ જાનવરો હશે. 25 પ્રાણીઓ આ જાનવરો હશે. મતલબ કે આ કુલ 80 પ્રાણીઓમાંથી આ 20 પ્રાણીઓ એટલે 20 જાનવરો ટકામાં એટલે પર્સન્ટેજમાં 25 કહેવાય. 25 કહેવાય. 25 મતલબ કે જાનવરની ટકાવારી 25 થાય 25 થાય. સો તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. અને છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે એક ઉમેદવારે એક પ્રશ્નપત્રમાં 12 પ્રશ્નો લખ્યા અને તેમાં પૂરા ગુણ મેળવ્યા. જો તેને પરીક્ષામાં 60% મળ્યા અને તમામ પ્રશ્નોના ગુણ સરખા હોય ઇક્વલ હોય તો પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્ન હશે? મતલબ કે કુલ કેટલા પ્રશ્નો હશે? 36, 30, 25 અને 20. 36, 30, 25 અને 20. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 60% માર્ક્સ લાવવા માટે આ 12 પ્રશ્નો લખવા પડે છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આ 60% માર્ક્સ મેળવવા માટે આ 12 પ્રશ્નો લખવા પડે છે. માટે therefore 100% માર્ક્સ મેળવવા માટે 100% માર્ક્સ મેળવવા માટે એટલે કે પૂરેપૂરા માર્ક મેળવવા માટે કેટલા પ્રશ્નો લખવા પડે તેને શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 12 ના છેદમાં આ 60% થાય. ફરીથી એકવાર આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 100% ગુણ્યા 12 ના છેદમાં આ 60% થાય. મતલબ કે જ્યારે પણ આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. આ ફર્સ્ટ ટર્મને રાઇટ કરવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 12 પંચા 60 થાય. મતલબ કે આ 60માં એટલે આ 60ને આ 12 વડે 5 વારમાં ભાગ લાગે. મતલબ કે આ 12 અને 5 નો
એટલે 5 અને 12 નો ગુણાકાર આ 60 થાય, 60 થાય, 60 થાય. આગળ આ 100 માં એટલે આ 100 ને આ 5 વડે 20 વારમાં ભાગ લાગે, 20 વારમાં ભાગ લાગે, 20 વારમાં ભાગ લાગે. ધેટ ઇઝ 20 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. મતલબ કે આ આખાનો એટલે આ સમગ્રનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 20 થાય, 20 થાય, આ 20 થાય, 20 થાય, આ 20 થાય, 20 થાય. માટે therefore આ પ્રશ્નાચિહ્ન બરાબર 20 થાય, 20 થાય. ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ 20 થાય. મતલબ કે 100% બરાબર 20 થાય. 100% ઇક્વલ ટુ 20 થાય. મતલબ કે 100% માર્ક્સ લાવવા માટે એટલે પૂરેપૂરા એટલે ફૂલ માર્ક્સ લાવવા માટે, મેળવવા માટે આ 20 પ્રશ્નો લખવા પડે, આ 20 પ્રશ્નો લખવા પડે, આ 20 પ્રશ્નો લખવા પડે. મતલબ કે પ્રશ્નપત્રમાં કુલ 20 પ્રશ્નો હશે, કુલ 20 પ્રશ્નો હશે, 20 ક્વેશ્ચન્સ હશે, 20 ક્વેશ્ચન હશે. 100 તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.